તો યુદ્ધના માહોલ અને ગેસની અછત વચ્ચે થોડી વારમાં ગુજરાતથી મળવાના છે ગુડ ન્યૂઝ। દેશભરમાં ગેસ સંકટ વચ્ચે રાહતના સમાચાર આવવાના છે। ગુજરાતના મુન્દ્રા પોર્ટ પરથી બપોરે 2 કલાકે કચ્છના મુન્દ્રા પોર્ટ પહોંચશે શિવાલિક નામનું જહાજ, જેમાં એલપીજીનો મોટો જથ્થો આવી રહ્યો છે। એટલું જ નહીં, હોર્મુઝ ખાડી પાર કરીને વધુ એક જહાજ આવતીકાલે કંડલા પોર્ટ પહોંચી જશે। નંદાદેવી નામના આ જહાજમાં પણ એલપીજીનો જથ્થો ભરેલો છે। આપને કહી દઈએ કે યુદ્ધના માહોલની વચ્ચે ભારતીય નૌકાદળ દ્વારા બંને જહાજોને અપાઈ છે સુરક્ષા। આ બંને જહાજમાં કુલ 92,700 મેટ્રિક ટન એલપીજી ગેસ છે। આ બંને જહાજ ગુજરાત પહોંચી જશે અને દેશમાંથી દૂર થશે એલપીજીનું સંકટ। વધુ વાત કરવા જોડાશે અમારા સહયોગી જગદીશ। જગદીશ, કયા પ્રકારની તૈયારીઓ મુન્દ્રા પોર્ટ પર? બિલકુલ ચિરાગ, મુન્દ્રા પોર્ટ પર અમે હવે જસ્ટ એન્ટ્રી લઈ લીધી છે અને લગભગ અહીંયાથી હજી 10 મિનિટનો રસ્તો છે અને જ્યાં જેટી પર એ જે જગ્યા પર જ્યાં ડિપ્લોય થવાનું છે શિવાલિક અને એ શિવાલિક વેસલ જ્યાં પહોંચવાનું છે ત્યાંથી આપણે દર્શકોને એ તમામ ડિટેલ્સ બતાવવાના છીએ। પણ થોડોક એમાં સમય લાગી રહ્યો છે, પણ મોટી અપડેટ અત્યારે એ જ છે કે બપોરે 2 વાગ્યાનો આ સમય નક્કી થયો છે કે બપોરે 2 વાગ્યા વેસલ જે છે તે અહીંયા લેન્ડ થવાનું છે અને ત્યાર પછી એક પ્રોસેસ થવાની છે। કઈ રીતે આ આખું જે પ્રાકૃતિક ગેસ છે તેને એ ફિલઅપ કરવામાં આવે છે, કઈ રીતે આપણા પોર્ટના ટાંકામાં લેવામાં આવે છે, એના માટેની આખી પ્રોસેસ હોય છે ને એમાં ખાસો સમય લાગી જતો હોય છે। મહત્વપૂર્ણ મોટી બાબત એ છે કે જે આપણા દેશમાં ગુજરાતમાં અત્યારે જે પેનિકની સિચ્યુએશન છે, ગેસની અછત અને શોર્ટેજ નથી, પુરવઠો છે, પણ એટલે સરકારનું જે પણ આ કહેવું છે ને અહીંયા આવ્યા પછી અમને પણ અનુભવાય છે કે ના, સરકાર જે કહી રહી છે એનો આધાર આ છે કે હા, આ તૈયારી છે સરકારની અને આ જ અત્યારે સરકાર કરી રહ્યા છે કે કઈ રીતે ગેસનો પુરવઠો જે છે તે જળવાઈ રહે, શોર્ટેજ ઊભી ના થાય કે વચ્ચે કોઈ ચેન સપ્લાયમાં બ્રેકડાઉન ઉભા ના થાય અને બીજા જે ઓપ્શન્સ છે તે પણ અત્યારે સરકાર વિકલ્પ એ શોધે છે। મહત્વપૂર્ણ મોટી બાબત એ છે કે આ બંને જહાજ આજે એ શિવાલિક અને આવતીકાલે નંદાદેવી આવી જવાનું અને ત્યાર પછી અને એ ક્રૂડ એનું જે જહાજ છે તે હવે નીકળી ચૂક્યું છે ફુજરા એરપોર્ટથી, એટલે જે યુએનું જે પોર્ટ છે ત્યાંથી નીકળ્યું છે। મોટી અપડેટ એ છે કે જે સમય પર નીકળ્યું અને તે સમય પર એટેક પણ થયા હતા, હુમલા થયા હતા, જોકે આ જહાજ અને તેના જે ક્રૂ મેમ્બર્સ છે તે સુરક્ષિત ત્યાંથી નીકળી ગયા છે। શિવાલિકની પર્ટિક્યુલર વાત કરીએ તો ચિરાગ, આ એક બહુ જ મોટી અને ઐતિહાસિક ઘટના છે। ખરેખર એ તમામ ભારતીયો માટે ગર્વની બાબત કહી શકાય કે આખી આ ઓપોઝિટ સિચ્યુએશનમાં કઈ રીતે એ જહાજ જે છે તે નીકળ્યા છે। કૂટનીતિક સ્તર પર વિદેશ નીતિ જે જીઓપોલિટિકલ લોકો સમજે છે એના માટે આ દિવસ કેટલો મહત્વપૂર્ણ છે ભારતીયો માટે એ એમને પણ આપણા કરતા સારી રીતે ખ્યાલ છે। એટલે મોટી બાબત એ જ છે કે એક બહુ જ સારી બાબત કહી શકાય, ગુડ ન્યૂઝ જે તમે આ શરૂઆતમાં કીધું અને આ એ જ ગુડ ન્યૂઝ છે કે હા, તેલનો જથ્થો જે છે અને એ ઓછો ના થવા માટે, સ્ટોરેજ કેપેસિટી મેન્ટેન રહે એ તમામ ભારતીયો માટે અને ભારતીયોની જરૂરિયાત પૂરી પાડવા માટે થઈને સરકાર જે છે તે કટિબદ્ધ દેખાય છે, પ્રતિબદ્ધ છે અને જેના ભાગરૂપે આ મુન્દ્રા પોર્ટ પર આ એક બહુ જ મોટી અત્યારે મુવમેન્ટ આવનારા સમયમાં જેમ જેમ રહ્યું છે તે બિલકુલ, ધન્યવાદ જગદીશ તમામ જાણકારી બદલ। તો બપોરે 2 કલાકે શિવાલિક નામનું જહાજ એ મુન્દ્રા પોર્ટ પહોંચી રહ્યું છે। દેશમાંથી ગેસની અછત હવે ધીમે ધીમે દૂર થશે।